અસ્મિતા વિશેષમાં આપનું સ્વાગત છે। હું છું ઝૈનુલ તમારી સાથે। આફ્રિકા દેશો સાથેના ભારતના સંબંધો ગાંધીજી અને પહેલાના સમયથી ચાલ્યા આવે છે, ત્યારે આફ્રિકન દેશો સાથે સંબંધો મજબૂત કરવાની દિશામાં સરકાર કવાયત કરી રહી છે। પીએમ મોદી કરશે આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની વાર્ષિક સભાનું ઉદ્ઘાટન। આફ્રિકન દેશો સાથેના ગુજરાતીઓના સંબંધોની કહાની, આ જ વિષય પર અસ્મિતા વિશેષમાં જુઓ અમારી ખાસ રજૂઆત, આફ્રિકા, ગુજરાતીઓ અને કૂટનીતિ। પહેલીવાર ગાંધીનગરમાં આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની વાર્ષિક સભા યોજાઈ રહી છે। પ્રધાનમંત્રી મોદી આ સભાનું ઉદ્ઘાટન કરશે, ત્યારે કેવી છે આ વાર્ષિક સભાને લઈને તૈયારીઓ અને ગુજરાતને તેનાથી કઈ રીતે થશે લાભ, જોઈએ આ અહેવાલમાં। ગુજરાતનું પાટનગર ગાંધીનગર હાલ સજી ધજીને તૈયાર છે। મોંઘેરા મહેમાનના સ્વાગત માટે પ્રધાનમંત્રી 2 દિવસ પોતાના ગૃહ રાજ્ય ગુજરાતની મુલાકાતે છે। આફ્રિકન ડેવલપમેન્ટ બેંકે ભારતમાં પ્રથમવાર પોતાની વાર્ષિક સભાનું આયોજન કર્યું છે, ત્યારે મંગળવારે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પીએમ મોદીના હસ્તે આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની વાર્ષિક સભાનું ઉદ્ઘાટન કરવામાં આવશે। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજથી 26મી મે સુધી આ વાર્ષિક સભા ચાલશે। 7 આફ્રિકન દેશના વડા ભાગ લેશે, સાથે જ 80થી વધુ દેશના 2500થી વધુ ડેલિગેટ્સ ભાગ લેશે। કેવી છે આ કાર્યક્રમને લઈને તૈયારીઓ, તેનો તાગ મેળવ્યો અમારા સંવાદદાતા બ્રિજેશ દોશીએ। પહેલી વખત ગાંધીનગરની અંદર આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની એન્યુઅલ મીટ યોજાવા જઈ રહી છે, તેને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। હું તમને જગ્યા બતાવીશ કે જ્યાં કાર્યક્રમ થવાનો છે। પીએમ મોદી અહીંયાથી કાર્યક્રમની ઓફિશિયલ ઉદ્ઘાટન કરશે, સાથે જ તેઓ સંબોધન પણ કરવાના છે। કાર્યક્રમની તૈયારીઓને લઈને તમામ અધિકારીઓ અહીંયા જે છે મુલાકાત લીધી સ્થળની, અને મુલાકાતની સાથે સાથે તૈયારીઓની સમીક્ષા કરી। આપણી સાથે રાજ્યના મુખ્ય સચિવ છે, તેમની પાસે જાણીશું કયા પ્રકારનો કાર્યક્રમ રહેશે, શું મહત્વના મુદ્દા રહેશે। સિંઘ સાહેબ, જે રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં પહેલી વખત ગાંધીનગરમાં, શું મહત્વના મુદ્દા, ખાસ કયું કારણ? આફ્રિકાથી બહાર વન ઓફ ધ ફર્સ્ટ ટાઈમ છે કે આફ્રિકન ડેવલપમેન્ટ બેંક પોતાના કાર્યક્રમ કરી રહ્યા છે, અને ફૂલ આનું પ્લેનરી સેશન છે। તો 22, 23, 24 3 દિવસ આ સતત આનું પ્રોગ્રામ રહેશે, એન્ડ ખરેખર સારા પ્રોગ્રામ રહેશે, અને ગુજરાતમાં વાઇબ્રન્ટ કરવાનું બધાને તક મળી છે, અને આના કારણે બધા સુસજ્જ છે। કોઈ પણ આ રીતના મોટામાં મોટા કેન્દ્રીય અને ઇન્ટરનેશનલ લેવલના પ્રોગ્રામ કરી શકે છે। તો આ પણ એક ઇન્ટરનેશનલ પ્રોગ્રામ છે, અને અમે મહાત્મા મંદિરના પ્રાંગણમાં ખૂબ સક્ષમ છીએ આ પ્રોગ્રામ કરવા માટે। ખાસ કરીને વાત કરવામાં તો પીએમ મોદી, નાણામંત્રી, એ સિવાય પણ અન્ય ડિગ્નિટરીઝ છે, કોણ કોણ ખાસ હાજર રહેશે, કયા પ્રકારની ડિગ્નિટરીઝ આવશે, કુલ કેટલા લોકો, અને શું મુખ્ય મુદ્દો રહેશે? આફ્રિકન ડેવલપમેન્ટ બેંકના 4 હેડ ઓફ ધ સ્ટેટ અહીં આવવાના છે આફ્રિકાથી। આ સિવાય દરેક સ્ટેટના, દરેક કન્ટ્રીના, આફ્રિકાના ફાઇનાન્સ મિનિસ્ટર આવી રહ્યા છે। આ લોકો અને બીજા બોર્ડ ઓફ ગવર્નર્સ જુદા જુદા જગ્યાઓથી આવી રહ્યા છે। તો એક ઇન્ટરનેશનલ લેવલના પ્રોગ્રામ છે, અને રાજ્ય માટે આ ખૂબ ગૌરવની વાત છે કે આ રીતના અમે ઇન્ટરનેશનલ પ્રોગ્રામ હોસ્ટ કરી રહ્યા છીએ। આનું થીમ છે એગ્રીકલ્ચર થકી ડેવલપમેન્ટ, આફ્રિકાના ડેવલપમેન્ટ કઈ રીતે થાય, તો દેટ ઇઝ ધ થીમ। અને આફ્રિકાથી અમે આશા રાખીએ છીએ, અંદાજ છે અત્યારે કે 1500 જેટલા ડેલિગેટ્સ આફ્રિકાથી અહીં આવવાના છે। એટલું જ નહીં, એગ્રીકલ્ચર થકી આફ્રિકાના વિકાસની થીમ પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કૃષિ ક્ષેત્રના વિવિધ આયામો થકી આફ્રિકામાં વિકાસને વેગ આપવામાં આવશે, જેનાથી ગુજરાતને પણ વિશેષ લાભ મળશે। આ તો આંતરરાષ્ટ્રીય વાત થઈ। આફ્રિકાનો ગુજરાત સાથે પણ એક વેપારી સંબંધ છે, ગુજરાત પણ એક વેપારી સ્ટેટ છે। શું એને કેટલો લાભ મળશે આ સમિટથી, અને બિઝનેસ ક્ષેત્રે કેટલું આગળ રોકાણ ગુજરાતમાં હોવાની શક્યતા? ઈસ્ટ આફ્રિકા અને વેસ્ટ આફ્રિકા બંને સાથે, ગુજરાતના કેન્યા સાથે, નાઇજીરિયા સાથે, સોમાલિયા વગેરે સાથે, સાઉથ આફ્રિકા સાથે, તો ગુજરાતના ગાંધીજીના અને આનાથી પહેલાંના સંબંધ છે। તો ખરેખર વ્યાપારિક સંબંધ પણ ખૂબ સારા છે, અને ફિક્કી અને CII બંને મારફતે આ પ્રોગ્રામ અમે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ, અને લોકલ ગુજરાતી લોકોને અને દેશના પણ બિઝનેસમેનને આ તક મળી છે, ખૂબ સારામાં સારા તક મળી છે કે આ લોકો સાથે ઇન્ટરેક્ટ કરશે, અને મને આશા છે કે ખૂબ સારા આના ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર અને ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસમેન લેવલ પર આના સારા પરિણામ આવશે। હાલ ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીના હસ્તે આફ્રિકન ડેવલપમેન્ટ બેંકના એક્ઝિબિશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં ઉપસ્થિત કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ વાર્ષિક સભાને સંબોધન કરીને કહ્યું,
આફ્રિકન દેશોમાં ચીનને પછાડી ભારતે વધુ રોકાણ કર્યું છે। आने वाले दशकों में अफ्रीका के आर्थिक सुधार की बहुत आवश्यकता है और एशिया के साथ साथ तीव्र गति से अफ्रीका का विकास हो। वहाँ प्राकृतिक साधन भी हैं लेकिन विकास की भी बहुत आवश्यकता है और इसलिए भारत का एक ऐतिहासिक दृष्टि से अफ्रीका के देशों के साथ बहुत अच्छा संबंध रहा है। 2015 में हमने अफ्रीका समिट हिंदुस्तान में किया था, जबकि अफ्रीका के सभी देशों के राष्ट्रीय अध्यक्ष यहाँ पर आए थे और कूटनीति की दृष्टि से भी अफ्रीका के साथ एक अच्छा संबंध हम लोगों का रहे। संख्या में बहुत अधिक मात्रा में देश हैं और उनका विकास हो, इसके पीछे ये मूल उद्देश्य रहता है। એક્ઝિબિશનમાં આફ્રિકન દેશોના વડા અને 80 થી વધુ દેશોના ડેલિગેટ્સ લઈ રહ્યા છે ભાગ। આજે જે એક્ઝિબિશનની શરૂઆત થઈ છે, ઘણા એવા સ્ટોલ જોયા કે જ્યાં ગુજરાતની કંપનીઓ આફ્રિકામાં વર્ષોથી 20, 25, 30 દેશો સાથે વેપાર અને ઉદ્યોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કામ કરી રહ્યા છે। ભારતની પણ બધી કંપનીઓ, જે બધી માતબર કંપનીઓ એ પણ આફ્રિકામાં કામ કરી રહી છે। મને પૂર્ણ શ્રદ્ધા છે કે આ કોન્ફરન્સથી ગુજરાત અને આફ્રિકા વચ્ચે, ભારત અને આફ્રિકા વચ્ચે ખૂબ મોટા પાયે સંબંધો વિકસે। આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના આગમનને લઈને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કાર્યક્રમના સ્થળ મહાત્મા ગાંધી મંદિરથી લઈને સમગ્ર ગાંધીનગર શહેરને એક પ્રકારે સુરક્ષા છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી મોદી કાર્યક્રમને સંબોધિત કરવાના હોવાથી કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય તે આશયથી સુરક્ષાને લઈને સમગ્ર કાર્યક્રમ સ્થળની ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મુલાકાત લઈ સમીક્ષા કરી। અમારા નાણાં વિભાગના અધિકારી, અમારા ડીજીપી જોહરીજી અને રેન્જ આઈજી બ્રહ્મભટ્ટ, જેના લીડરશીપ હેઠળ 8 જેટલા એસપી, ડીવાયએસપી, પીઆઈ ને બાકીના પોલીસ કર્મીઓના માધ્યમથી ઉત્તમ પ્રકારની જે વ્યવસ્થા થઈ છે એ સંપૂર્ણ વ્યવસ્થાનું અમે નિરીક્ષણ કર્યું અને વિદેશની ધરતી ઉપરથી જે આપણા ત્યાં મહાત્મા મંદિરમાં આવતા હોય અને આ કાર્યક્રમની અંદર એમને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય એની સંપૂર્ણપણે ચિંતા કરવામાં આવી છે। એક તરફ ચીન જેવા દેશો પણ આફ્રિકન દેશોને આકર્ષવા માટે વિવિધ લોભામણી ઓફર આપી રહ્યા છે, ત્યારે એ તમામની વચ્ચે આફ્રિકન દેશોમાં ભારત દિવસે ને દિવસે પોતાનું પ્રભુત્વ જમાવતું જાય છે અને આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની આ વાર્ષિક સભાને કારણે આફ્રિકન દેશો સાથે ભારતના સંબંધો વધુ મજબૂત થશે તેમાં કોઈ બેમત નથી। આફ્રિકાના દેશો સાથે ગુજરાતીઓના સંબંધોની દાસ્તાન પણ દાયકાઓ જૂની છે, ત્યારે કેવા રહ્યા છે આફ્રિકન દેશો સાથેના ગુજરાતીઓના સંબંધો, કઈ રીતે આફ્રિકન દેશોના વિકાસમાં છે ગુજરાતીઓનો સિંહ ફાળો, જોઈએ આ અહેવાલમાં। આજથી આફ્રિકન ડેવલપમેન્ટ બેંકનું અધિવેશન શરૂ થયું છે, જ્યાં એક્ઝિબિશનનું સીએમ રૂપાણીએ ઉદ્ઘાટન કર્યું હતું। તેમણે વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી। વાઇબ્રન્ટ ગુજરાત સહિત વિવિધ કંપનીઓના સ્ટોલ પણ છે। સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીના સમયથી ગુજરાત અને આફ્રિકા જોડાયેલા છે। લગભગ 30 દેશો સાથે ગુજરાત અને ભારતની કંપનીઓ કામ કરી રહી છે। આ સમિટથી મોટા પાયે સંબંધો વધશે અને રાજ્યને રોજગારી અને ઉદ્યોગ ક્ષેત્રે લાભ થશે। અત્યારે રાજ્યમાં સિંચાઈ અને ખેતી ક્ષેત્રે ઘણી કંપનીઓ કામ કરી રહી છે। વેપાર ઉપરાંત ખેતી ક્ષેત્રે ગુજરાત અને આફ્રિકન દેશો આગળ વધશે। આંતરરાષ્ટ્રીય સ્તરે પણ 54 આફ્રિકન દેશો સાથે કામ કર્યાનો લાભ મળશે। 3 વર્ષમાં મોદી સરકારે ભારતને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત કર્યું છે। આફ્રિકન ડેવલપમેન્ટ બેંકનું 22મી મે થી 26મી મે દરમિયાન એનું સેમિનાર, એનું સંમેલન છે, જેની અંદર આપણા પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી ખાસ ઉપસ્થિત રહેવાના છે। આના કારણે આપણે ગુજરાતને સમગ્ર વિશ્વની અંદર ફોકસ કરી શકીશું અને જે આ વખતનો એમનો થીમ છે, ટ્રાન્સફોર્મિંગ એગ્રીકલ્ચર ફોર વેલ્થ ક્રિએશન ઇન આફ્રિકા, જેના માધ્યમથી આપણે ત્યાંની ઓપોર્ચ્યુનિટી એક્સપ્લોર કરી શકીશું અને
આપણો પણ ટ્રેડ આફ્રિકન કન્ટ્રીઝ સાથે આપણે વધારે સારી રીતે સુદૃઢ કરી શકીશું. ગુજરાતીઓ સાથેના આફ્રિકન દેશોના સંબંધોની વાત કરવામાં આવે તો ગુજરાતના સંખ્યાબંધ ઉદ્યોગપતિઓ છે જેમણે ત્યાંના દેશોમાં પોતાના ઉદ્યોગો સ્થાપીને ત્યાંની સ્થિતિમાં ભારે સુધારો કર્યો છે. જેમાં સૌથી પહેલું નામ આવે છે પોરબંદરના જાણીતા ઉદ્યોગકાર નાનજી કાલિદાસ મહેતાનું. ઈસવીસન 1900માં માત્ર 13 વર્ષની ઉંમરમાં તેઓ ઈસ્ટ આફ્રિકામાં ગયા, જ્યાં તેમણે વિવિધ ઉદ્યોગો સ્થાપીને આફ્રિકન દેશોમાં એક પ્રકારે ગુજરાતીઓ માટે ઉદ્યોગોના દ્વાર ખોલી દીધા. આ ઉપરાંત અન્ય એક ગુજરાતી ઉદ્યોગકાર મૂળજીભાઈ માધવાણીએ પણ આફ્રિકી દેશોમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના કરીને ત્યાં ગુજરાતનો ડંકો વગાડ્યો. એક ગૌરવ પણ થાય અને આપણને સંતોષ પણ થાય કે ગુજરાતીઓ, પછી એ નાનજી કાલિદાસ મહેતા હોય કે માધવાણી પરિવાર હોય કે અન્ય ઉદ્યોગપતિઓ હોય, એમણે વર્ષો પૂર્વે આફ્રિકન ઉપખંડમાં એક પોતાનું નામ બનાવેલું. આજે પણ આફ્રિકાના વિભિન્ન દેશોમાં ગુજરાતીઓનું એક વજનદાર સ્થાન છે. પોલિટિકલી નહીં તો ફાઇનાન્શિયલી તો ખરું જ, અને ત્યાંની રાજનીતિ ઉપર પણ, એટલે નેતાઓ ઉપર પણ પ્રભાવ ખરો. નાનજી કાલિદાસ પોરબંદરથી દરિયામાં બેસી, વાહનમાં બેસીને પૂર્વ આફ્રિકા ગયા ત્યારે એને 6 મહિના દરિયામાં લાગ્યા હતા અને કટોકટ હતું, પણ એને સાહસ કરવું હતું. નકર તો પોરબંદર પાસેના ગોરાળા ગામનો એક સામાન્ય લુવાણાનો છોકરો, ત્યારે એ કંઈ કરોડોપતિ નહોતો, એ ત્યાં જઈને 10 વર્ષમાં એની સૂઝથી એ સુગર કિંગ કહેવાનો આફ્રિકાનો. એટલા બધા વાળ ને એટલી બધી શેરડી ને એટલું બધું કામ એણે કર્યું કે આપણને કલ્પનામાં ના આવે. નાનજી કાલિદાસ પછી પોરબંદરનો બીજો મહાન વેપારી જે પૂર્વ આફ્રિકા ગયો એ મધવાણી કુટુંબ છે, જેના નામ ઉપરથી આજે પોરબંદરમાં મધવાણી કોલેજ છે. તે એ મૂળ બિલેશ્વર પાસે આસિયાપાટ નામનું ગામ છે, એનો એ વેપારી, લોહાણા વેપારી હતા. હાલ આફ્રિકા ખંડના તમામ 54 દેશોમાં ગુજરાતીઓ પોતાનો વેપાર કરી રહ્યા છે. ટેક્સટાઇલથી માંડીને કપાસ, શુગર મિલ અને ઓઇલ મિલ સહિતના વિવિધ ઉદ્યોગોમાં આફ્રિકન દેશોમાં ગુજરાતીઓએ પગ જમાવ્યો છે. આજે કોઈ બી આફ્રિકન દેશમાં જાઓ, જે વેપારી તો આપણો ગુજરાતી છે. એ પૂછો ભાઈ ઓઇલ કોણ વેચે છે, રાઈસ શુગર કોણ વેચે છે, ગુજરાતી છે. એટલે ટ્રેડિંગનો આપણો વ્યવહાર તો સેન્ચુરીઝ જૂનો છે, સેન્ચુરી, કે ભાઈ ગુજરાતીઓ ત્યાં રહે અને બીજા વર્લ્ડથી માલ લાવીને લોકલ વેચે. પણ હવે જે આ જે આખું ડેવલપમેન્ટલ બેંક છે, એની આજે સેમિનાર આજે અમદાવાદમાં યોજાઈ રહ્યો છે, એનો મેઇન ફોકસ છે કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ વધારવું, હવે કેવી રીતે લાઇન ઓફ ક્રેડિટ વધારવી. હવે એક્ઝિમ બેન્કે સપોઝ અનાઉન્સ કર્યું છે કે $20 બિલિયન લાઇન ઓફ ક્રેડિટ આપશે બિટવીન ઇન્ડિયન એન્ડ આફ્રિકન કંપની. તો ઇન્ડિયામાંથી જે મોટા મોટા વેપારીઓ છે આજે વિચારે કે આપણે આફ્રિકા જઈને કંપનીઓ નાખીએ અને એક્ઝિમ બેન્કની લાઇન ઓફ ક્રેડિટ લઈએ અને આખા વર્લ્ડમાં આપણે એનો વેપાર વધારી શકીએ. ગુજરાતીઓ જે રીતે આફ્રિકાના વિવિધ દેશોમાં પોતાના ઉદ્યોગો તેમણે સ્થાપ્યા છે, તેને કારણે ત્યાંના લોકો પણ રોજગારીની તક મળી રહે છે. એ જ કારણે આફ્રિકાના દેશોનો આર્થિક અને માળખાકીય વિકાસ થઈ રહ્યો છે. તે કહેવું પણ જરાય અતિશયોક્તિ ભર્યું નહીં કહેવાય. એ જંગલના એરિયામાં પછાત કહેવાય, આફ્રિકાના બહુ પછાત એરિયા બધો. ત્યાં એમણે અંદર ઊંડે જઈને બી, રિસ્ક લઈને બી ત્યાં દુકાનો ખોલી, અને જે મોડર્ન વસ્તુ, ત્યાં તો સાબુ બી ન હોય, કેવી જરૂરી વસ્તુઓ બી નોટ અવેલેબલ, એ આપણો વેપારી માણસો બધી બોલાવી, મંગાવી અને લોકોને અવેલેબલ કરી. એટલે એના વે તમે કહી શકાય કે આપણા ગુજરાતીઓએ, હું તારા ઈસ્ટ આફ્રિકાની વાત કરી રહ્યો છું, તેને એક મોડર્નાઇઝેશન, આધુનિકતા લાવવામાં આપણા લોકોએ મદદ કરી. પોરબંદરથી જ્યારથી માધવાણી ફેમિલી, પછી નાનજી કાલિદાસ મહેતા ફેમિલી, પછી આપણા પોરબંદર વિસ્તારના મેયરભાઈઓ ત્યાં ખેતી કરવા ગયા. સાઉથ આફ્રિકાની અંદર પોરબંદરની મેમણ જ્ઞાતિની આખી એક બહુ મોટી કોમ્યુનિટી છે, જે હીરા અને બીજા ઉદ્યોગો સાથે સંકળાયેલી છે. સોમાલિયાની અંદર પણ પોરબંદરના વહાણવટી જે બિઝનેસ છે, શિપિંગનો બિઝનેસ છે, તે પણ બહુ ખૂબ મોટા પાયે ચાલુ છે. પોરબંદરથી દુબઈ અને દુબઈથી સોમાલિયાના દેશોને તમામ અનાજથી માંડીને જેટલું કંઈ
ખાવાની વસ્તુઓથી માંડીને પેટ્રોલિયમ પ્રોડક્ટ સુધીનું જે કંઈ બધું ત્યાં ફીડબેક થાય છે એ બધું પોરબંદરના વહાણથી જ થાય છે. હાલ આફ્રિકન દેશોમાં ચીન પોતાનો સિક્કો જમાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે, પણ ગુજરાતીઓના આફ્રિકી દેશો સાથેના સંબંધો દાયકાઓ જૂના હોવાના કારણે ભારત સાથે તેમના સંબંધો વધુ ગાઢ છે, કારણ કે આફ્રિકન દેશો વૈશ્વિક ફલક પર વિશેષ સ્થાન ધરાવે છે. 54 દેશોનો આફ્રિકા ખંડ મહાસત્તાની લડાઈમાં મહત્વનો પુરવાર થઈ શકે છે. ભારત જે રીતે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે તે જોતા તેને મહાસત્તા બનવા માટે આફ્રિકી દેશોનું સમર્થન અને તેમની સાથેનો ઘરોબો પણ કૂટનૈતિક દ્રષ્ટિએ મહત્વનો પુરવાર થઈ શકે છે. ગુજરાત અને આફ્રિકાના સંબંધો બહુ જ જૂના છે. 1890 અને એન્ડ 1900 એ દરમિયાન ઈસ્ટ આફ્રિકામાં આપણા ગુજરાતથી ઘણા લોકોને ત્યાં બ્રિટિશ સરકારે મોકલાવેલા. કેન્યાના મોમ્બાસા પોર્ટથી યુગાન્ડાના કેપિટલ રાજધાનીનું શહેર કંપાલા ત્યાં સુધી રેલવે લાઇન નાખવાની હતી બ્રિટિશ સરકારે. તો મોટાભાગના અહીંથી ગુજરાતીઓને બોલાવ્યા અને એ લોકોએ ઘણી તકલીફ લઈને રેલવે લાઇન નાખી. કે ભારતની સાથેના સંબંધો ગુજરાતના હિસાબે આફ્રિકામાં ઘણા જૂના છે અને સુદૃઢ થયેલા છે. જે કામ ચાઇના કરે છે આપણે શા માટે ન કરી શકીએ? અને આપણે તો ઘણા વર્ષ પૂર્વે આ કામ કરવું જોઈતું હતું. પણ મને હવે એ વાતનો સંતોષ છે કે વર્તમાન સરકાર એ બધા દેશોની સાથે ખૂબ ઘનિષ્ઠ રીતે ત્યાંના દેશોમાં નિવેશ અને ત્યાંના દેશોના વિકાસમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે. ભારત સાથેના આફ્રિકન કન્ટ્રીના સંબંધો વધુને વધુ મજબૂત બને તે દિશામાં મોદી સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે પણ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં તેઓ આફ્રિકી દેશોના વડાઓ અને ત્યાંના ઉદ્યોગકારોને આમંત્રિત કરતા હતા, જેને કારણે પરસ્પર વ્યવસાયની એક નવો સંબંધ સ્થપાયો. વર્ષ 2015માં પણ દિલ્હી ખાતે યોજાયેલી સમિટમાં પ્રધાનમંત્રી મોદીએ આફ્રિકી દેશોને મદદ માટે $10 બિલિયન ક્રેડિટ લાઇન આપી હતી. આ ઉપરાંત તેઓ આફ્રિકી દેશોનો પ્રવાસ કરીને પણ ત્યાંની પરિસ્થિતિનો સતત તાગ મેળવતા રહે છે. 1860માં કેન્યાના મોમ્બાસાથી યુગાન્ડાના કંપાલા વચ્ચે બ્રિટિશ સરકારે રેલવે લાઇન નાખવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. ત્યારે આફ્રિકી દેશોના જંગલ વિસ્તારમાં હિંસક વન્ય પ્રાણીઓના ભયની વચ્ચે કામગીરી કરીને ગુજરાતીઓએ આ પ્રોજેક્ટમાં પોતાનું લોહી રેડ્યું હતું. તે સમયે આફ્રિકન દેશોમાં ભારતમાંથી અંદાજે 32,000 જેટલા કામદારો ત્યાં ગયા હતા, જે પૈકી મોટાભાગના ગુજરાતી હતા, જેમાં 2,000થી વધુ કામદારોના મોત થયા હતા, જ્યારે 6,500 જેટલા ગુજરાતીઓ ભારત પરત ફર્યા હતા. જોકે આ ઉપરાંતના ગુજરાતીઓ ત્યાંના કેન્યા, તાન્ઝાનિયા અને યુગાન્ડા જેવા દેશોમાં વસી ગયા અને ત્યાં પોતાનો વ્યવસાય શરૂ કર્યો. 1972માં યુગાન્ડાના સરમુખત્યાર ઈદી અમીને અહીંના લોકોને ત્યાંથી હાથે પગે ખદેડી મૂક્યા, જેમાંથી કેટલાક લોકો યુકે, કેનેડા અને યુએસએમાં સ્થાયી થઈ ગયા. જોકે ત્યારબાદ આફ્રિકી દેશોની સ્થિતિ ખૂબ જ કથળી ગઈ. જોકે હાલ આફ્રિકી દેશોમાં અંદાજે 30 લાખ જેટલા ભારતીયો વસે છે, જેમાંથી મોટા ભાગના ગુજરાતી છે, જેમની ઉદ્યોગ સાહસિકતાને કારણે તેઓએ આફ્રિકાનો પણ ઘણો વિકાસ કર્યો છે, જેને કારણે હાલ ત્યાંના લોકો પણ ગુજરાતીઓના વખાણ કરતા થાકતા નથી. આમ આફ્રિકન દેશો સાથેનો ભારત અને ખાસ કરીને ગુજરાતીઓને ખૂબ જૂનો સંબંધ છે. એ સમયે અંદાજે ગુજરાતના ખંભાત, સુરત અને માંડવી બંદરોથી હિન્દ મહાસાગર થઈને કેન્યા, મોઝામ્બિક, તાન્ઝાનિયા અને યુગાન્ડા સુધી મસાલાનો વ્યાપાર ચાલતો હોવાના પણ પુરાવા મળ્યા છે. અસ્મિતા વિશેષમાં અત્યારે બસ આટલું જ. આગળ તમામ ખબરો પર છે નજર. આપ જોતા રહો એબીપી અસ્મિતા.